બીમારીને ગુડ બાય કહેવાની તાકાત આજની આપણી આ વાનગીમાં છે અને સ્પેશિયલી સ્કિન, હેર અને કબજિયાત માટે તો અક્ષિત દવા છે. નથી અથાણું કે નથી સંભારો, એકદમ યુનિક વેરાયટી જેમાં શાકભાજી કે લસણ ડુંગળીનો ઉપયોગ નહીં થાય. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું અને હવે તેમાં આપણે લગભગ 1 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને આપણે ગુંદામાંથી ઉપરની ડંઠળ હટાવેલા અને એના ટોપકા સાથે જ ગુંદાને આપણે ઉમેરી દઈશું. લગભગ આપણા ગુંદા 200 ગ્રામ જેટલા હશે. તમે ફેમિલી મેમ્બર્સ અકોર્ડિંગ વેરાયટીમાં વધઘટ કરી શકો છો. હવે આપણે તેને પાણીમાં ઉમેરી દઈશું અને ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું અને 80% જેવા આપણા ગુંદા નરમ થાય ત્યાં સુધી કૂક કરીશું. 100% કૂક નથી કરવાના, નહીં તો આપણી વેરાયટી ખરાબ થઈ શકે છે. લગભગ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઓલમોસ્ટ આઈ થિંક સોફ્ટ થઈ જ ગયા હશે. તેમ છતાં એકવાર ચેક કરી લેવું, કારણ કે ગુંદાને સોફ્ટ થતાં બિલકુલ સમય નથી લાગતો. તો આ રીતે આપણે એકવાર હાથથી ચેક કરતાં બસ નરમ દેખાય તો બહાર કાઢી લેવા, મતલબ મેશ થાય ત્યાં સુધી નહીં અને દબાવતા ઠળિયો બહાર નીકળી જાય ત્યાં સુધી પણ નહીં. આ રીતે થોડું દબાવતા આપણે નરમ લાગવું જોઈએ. તો પાણીમાંથી હવે આપણા ગુંદાને બહાર કાઢી લઈશું. હવે પાણીમાંથી ગુંદા કાઢ્યા બાદ આ ગુંદાને બરાબર રીતે ઠંડા થવા દેવાના છે. તો થોડા સમય બાદ આપણા ગુંદા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ઉપરના જે ટોપકા છે તેને હટાવી દઈશું અને આ રીતે બંને આંગળીની મદદથી થોડું પ્રેસ કરશું તો અંદરના બીજ સરળતાથી બહાર નીકળી જશે. હાથ પણ ખરાબ નહીં થાય અને તમારા ગુંદાના ઠળિયા બહાર નીકળી જશે. બસ આ રીત અપનાવજો, જેથી આપણે આ વેરાયટી બનાવવામાં બિના ઝંઝટ સરળતાથી તૈયાર થાય અને મિનિટોમાં તૈયાર થાય. તમારું કામ પણ સરળ થઈ જાય અને વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને. તો બધા જ ગુંદામાંથી ઠળિયા બહાર નીકળી ગયા છે. તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે તેમાં તડકો તૈયાર કરવા માટે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. થોડું તેલ વધારે જોશે, કારણ કે ગુંદાની અંદર ચિકાસ હોવાના કારણે વેરાયટી થોડી ખરાબ ના થાય તે માટે. જો કે તમે 2 થી 3 ચમચી તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેલ ગરમ થાય પછી તેમાં મીઠો લીમડો, અડધી નાની ચમચી જેટલી રાઈ, અડધી નાની ચમચી જેટલું જીરું અને હિંગ ઉમેરી દઈશું. અહીંયા ખડા મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. તો આ રીતે મસાલા એકવાર સતળાઈ ગયા બાદ હવે આપણે દુનિયાની સર્વશ્રેષ્ઠ સામગ્રી કેરી, કાચી કેરીના ટુકડા, જે લગભગ અડધા નંગ જેટલા હશે, મતલબ અડધી કેરીના ટુકડા, આમ જોવા જઈએ તો 10 થી 12 ટુકડા હશે. વધારે ઉમેરશો તો વેરાયટી ખાટી થઈ જશે. બસ એટલા માટે આપણે આટલી જ ઉમેરેલી છે. અને હવે 3-4 નંગ જેટલા મરચાંના ટુકડા પણ ઉમેરી દઈશું, રફલી ચોપ કરેલા. વધારે નાના ટુકડા કરવાની કોઈ જરૂર નથી. જો કે તમે પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. ગાઈઝ, આજની વેરાયટી એટલી સ્વાદિષ્ટ બનશે કે જે ખાશે તે આંગળા ચાટતા રહી જશે. અને હેલ્ધી તો એટલી કે 100 બીમારીઓને દૂર રાખશે. અને હેર માટે, સ્કિન માટે, કબજિયાત જેવા પ્રશ્ન માટે તો અક્ષિત દવા છે. અને કેરીના જેટલા ફાયદા છે તેનાથી તો ક્યાંય ગણા વધારે ગુંદાના ફાયદા છે. તો ગુંદાની સિઝનમાં આ રીતે પણ ગુંદાનો ઉપયોગ કરી જરૂરથી ખાવાની ટ્રાય કરજો. તો હવે આપણે કેરી, મરચાં સતળાઈ ગયા બાદ આપણા ગુંદા છે તેને ઉમેરી દઈશું અને લગભગ 1 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. આપણે બાફવામાં પણ નમક ઉમેર્યું હતું તો થોડું ઓછું ઉમેરશું, પણ ગુંદામાં નમક હોવા છતાં ઉમેરવાનું કારણ એટલું જ છે કે ગુંદામાં રહેલી ચિકાસ થોડી જવી જોઈએ. હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું. 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે થોડો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું. અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતી, તમારે કરવો હોય તો કરી શકો છો. જો કે કંઈ જરૂર લાગશે જ નહીં ગરમ મસાલાની. અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ પણ નથી, કોઈ શાકભાજીનો ઉપયોગ પણ નથી, છતાં એટલી સ્વાદિષ્ટ વેરાયટી બનશે કે વાત ના પૂછો.
અને શાકમાં શું બનાવવું તે પણ પ્રશ્ન સોલ્વ થઈ જશે. આફ્ટર ઓલ આપણી આ એકદમ હેલ્ધી સબ્જી તૈયાર થાય છે. હવે તો તમને સમજાઈ ગયું હશે કે ગુંદા કેરીનું અથાણું પણ નહીં, સંભારો પણ નહીં અને છે એકદમ હેલ્ધી સબ્જી. તો આ રીતે થોડીવાર માટે તેલમાં સાતળીશું ગેસની ધીમી ફ્લેમ રાખીને, જેથી કેરીની ખટાશ અને નમકની ખારાશના કારણે ગુંદામાં રહેલી ચીકાશ દૂર થઈ જશે અને પરિણામે આપણી આ સબ્જી ખૂબ જ વધારે સ્વાદિષ્ટ બનશે. હવે આ રીતે થોડીવાર માટે સાતળ્યા બાદ ઢાંકી દેશું અને લગભગ 2-3 મિનિટ માટે થવા દેશું મીડિયમ ગેસની ફ્લેમ પર, જેથી એકદમ સરસ ચીકાશ નીકળી જશે. 2 મિનિટ પછી જેટલું તેલ ઉમેર્યું છે તે બધું જ દેખાવા લાગ્યું છે, મતલબ ચીકાશ હવે બિલકુલ નથી રહી. ખાસ એકવાર ચેક કરી લેવાનું કે ગુંદામાંથી ચીકાશ નીકળી ગઈ હોય. ત્યારબાદ હવે આપણે લગભગ 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું અને આ લોટને હવે આપણે આ જ રીતે ચલાવીશું. તો આપણા ગુંદા કેરીની વેરાયટીની અંદર તેલ હોવાના કારણે લોટ શેકાઈ જશે અને ગેસની ફ્લેમ ધીમી રાખશું, જેથી લોટ બળે પણ નહીં. આપણે અહીંયા આટલો જ લોટ ઉમેરીશું, જેથી વધારે થીક પણ ના થાય ગ્રેવી અને વધારે પાતળી પણ ના થાય. તો બસ તે માટે 2 ચમચી ચણાનો લોટ ઉમેરી આ રીતે 1 મિનિટ માટે ચલાવશું તો એકદમ સરસ લોટ શેકાઈ જશે, જેથી બિલકુલ દાંતમાં નહીં ચીપકે. નહીં તો કાચો લોટ રહેશે તો દાંતમાં પણ ચીપકશે. હવે આપણે અહીંયા કેલ્શિયમનો ભંડાર એવું દહીં લેશું, જે અડધા કપ જેટલું મેં લીધું છે. તમે અહીંયા છાશનો ઉપયોગ પણ કરી શકો છો, પણ પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, નહીં તો ગુંદાની અંદર ચીકાશ હોવાના કારણે આપણું શાક ખરાબ થઈ શકે છે અને બિલકુલ સ્વાદ નહીં આવે. તો અહીંયા દહીં અથવા છાશ ઉમેર્યા બાદ સતત ચલાવવું, નહીં તો દહીં ફાટી જશે. જો છાશ ઉમેરશો તો છાશ પણ ફાટી જશે. તો ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવવાનું અને એકવાર બધું મિક્સ થઈ ગયા બાદ ધાણા સ્પ્રિંકલ કરી ફરીથી તેને મિક્સ કરી ઉપર તેલ દેખાવા લાગે ત્યાં સુધી એકદમ ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને કૂક કરશું. તો 1-8 મિનિટમાં તેલ ઉપર દેખાશે એન્ડ સબ્જી આપણી તૈયાર થઈ જશે. એકાદ મિનિટ પછી આપણે ચેક કરીએ ને તો આપણી સબ્જી ઉપર તેલ દેખાવા લાગ્યું છે. ઇટ મીન્સ સબ્જી આપણી રેડી છે. બિલીવ મી ગાઈઝ, જેટલી હેલ્ધી છે તેટલી જ સ્વાદિષ્ટ આપણી આ સબ્જી તૈયાર થઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે પણ બનાવી શકાય અને જ્યારે હેલ્ધી વસ્તુ તમને અથવા ફેમિલીને ખવડાવવાની ઈચ્છા થાય ત્યારે પણ બનાવી શકાય. તો છે ને એકદમ સરળ રીત અને એકદમ સ્વાદિષ્ટ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી નવી સબ્જીની રેસીપી. આ રેસીપી કેવી લાગી મને તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.